ગામડાની મોજ આવી હોય કા દેવામાં જાય ને પપ્પા નહીં જાય તારા પૈસા લે હો ભાઈ બધાય શરૂઆત કરી દીધી છે ને હું છે ને બાફી નંબાવવા માંડું મમ્મી ઘઉં સાળવા મળ્યા છે હા તો હું ઘઉં સાળવા માંડીશું ને હવે એટલા સળાઈ ગયા અને હવે એટલા રહેશે સાળી લઈને એટલે આપણી ટીપણામાં આપણે ભરી લઈએ અને બીજા બધા આપણે ભરી લીધા છે ટીપણામાં અને તમે બધા આખા વર્ષના ઘઉં લઈ લીધા કે નહીં કોમેન્ટમાં કહેજો અમે તો આખા વર્ષના ઘઉં લઈ લીધા છે અને અમારા રુદ્રભાઈ છે ને આમાં કરે છે કા ઘઉં આમાં કરવા લાગે છે મને કાકરામાં કોક હોય ને પણ આમાં કાકરા છે જ નહીં દાદાભાઈ કે મસ્ત ઘઉં છે પણ સાળી ભરી લઈએ એટલે આખા વર્ષના આપણે બગડે નહીં કાકરો રુદ્રન છે કાકરા જડે હો બહુ નથી કાકરા મસ્ત ચોખા ઘઉં છે મસ્ત ઘઉં છે ને આપણે આખા વર્ષના ઘઉં લઈ લીધા છે અને હવે એટલા જ રાશે આપણે સાળીને ભરી લઈ ટીપણામાં અને પછી છે ને આપણે રોંઢાનો સા કરવાનો બાકી છે ને એટલે પછી સા બનાવી નાખીએ ને પછી નાસ્તો કરી લઈ હાલ સળાઈ જાય ઘઉં પછી અને પછી હું તમને વેફર અમારી બની ગઈ છે ને હુકાઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે એ બતાવું તમને આગળ વેફર થઈ ગઈ છે તૈયાર હુકાઈને અને આમ વારાખલિયા બનાવીએ ને એટલે ધોળે બને ને આજકાલ છે ને પીળી છે મસ્ત સારું દે હવે તળીએ તે ખબર પડે મસ્ત ખાવાની જો હુકાઈને તૈયાર થઈ ગઈ છે અને કેટલી બધી હતી ને એટલી ભરાણું ટબ સિંગ ભજીયા હાલે છે ખાવામાં આરવ શું ખાશો હે આરવ લઈ આવ્યો બિસ્કીટ તું એવા બિસ્કીટ નીકળે એમાં ક્રીમ વાળા હાલો આમાં તરબૂચની સિઝન ચાલુ થઈ છે હવે અને રુદ્રભાઈ જો બેસી જશે એમાં બધા છે ને તરબૂચ ખાય અને હવે આરવ ને ઓલપા છે પણ હવે આ બાજુ આવે તો હું બતાવું ઈ તરબૂચ જ ખાય છે આમ બેઠા પણ છે ને અંધારે કઈ દેખાતો નથી આમાં રુદ્રન જો બધા અમે અહીંયા અજવાળે આવી ગયા કાનો થઈ ગયો હાલ કાના તરબૂચ ખાવા રુદ્રના છે ને બી નો ભાવે કા બી વગરનું તરબૂચ ભાવે તો આજ થઈ જશે બપોર અને આજ મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને યુટ્યુબ ચેનલમાં અને આપણે અત્યારે છે ને બાટલો હાવ ખાલી થઈ ગયો છે 2-3 લીટરનો મળતો નથી એટલે આપણે બધું ચૂલે જ રાંધી છે જોઈ લો હું મળાંગો બનાવીને બનાવું છું રસોઈ અને બાટલો મળતો નથી અને રોટલા જો બની જશે અને શાક બને છે એટલે બાટલાનો હજી જઈ વારો આવે તે વાત હાશી પણ લખાઈ જાય છે પણ આવવાની વાર લાગશે એમ કીધું છે એટલે આપણે હમણાં સુલે જ બધું બનાવવાનું છે એટલે આપણે વાંધો નહીં આવે સુલે આપણે બનાવતા થાય એટલે બનાવ્યા કરશું વેફર તળવાનું ચાલુ કર્યું છે આજ અમે વેફર પાડીને એ પીળી વેફર એ છે અને આ વેફર છે ને એ અમારા પોરની છે સફેદ અને અમારા આરવભાઈ છે ને વેફર ખાવા બેસી જશે આગળ તળાય ને એટલે વાટકો ભરી દેવાનો છે વાટકો લઈને આવ્યો છે કા ક્યાં મેચ આવ્યો વાટકો પાછો લઈ જા વાટકો હાલ ચા વાટકો લેતો હાલ જઈ વાટકો લેવા જાય છે અને મેં તેલ મેં દીધું છે ગરમ થવા અને આગળ વેફર તળી પછી તમને બતાવી કેવી થાય છે પોરની છે ને વણની છે બધી વેફર ભેગી છે આપણે પહેલી આ તળીએ છે વણની વેફર છે એ અને આરવ છે ને વિડીયો કોલ કરશે કા તું કરે ને વિડીયો કોલ સુરત વહી જવાનો છે એ જો વાઇટ કોઈ લાવ્યો છે ને રામાયણ વેફર ભરી દેવાની છે આગળ તળાય ને એટલે અને પછી અમે બધા એકલા થઈ જઈશું ને આજ મારા કાકા ને કાકીની બધા અહીંયા રહેતા હતા ને વયા જવાના છે સુરત
અને અમારા આરો આવ્યો જાય હમણાં એને યાર બહુ મજા આવતી હતી રમવાની ને અમારા રુદ્રને બહુ મજા આવતી રમવાની પણ આજે 5 વાગ્યાનો ટાઈમ છે એટલે વયા જવાના છે. હાલામાં નાખજો હો ઉભર કરી હાલો અમારા આરો ભાઈ જાય હારો તળવા લાગે છે. જો અમે વેફર તળવા માંડ્યા. ગામડાની મોજ ન આવી હોય કા હાર તળવા લાગે છો. જો વેફર તળાને થઈ ગઈ છે તૈયાર ને અમારા આવરો ભાઈ છે ને થાળીમ લઈને વહી જશે અને હવે અમે છે ને બપોરા કરવા બી જાય કામેથી ઘરે આવી જશે. હાલો હવે શેની ચોપડી આખી પૂરવાની. હાલો અમારે રુદ્રન કાનો બે ભણે મેં એવા છે કા પૂરવાની ચોપડી આપી. હા હા પૂરવાની તારે છે. હા હાલો અમારે રુદ્રને છે ને જ્યાં જ્યાં બાકી હોય ત્યાંથી પૂરું કરવાનું એમ ને. બસ હજી નથી આવી આ બધું પૂરવા મળવાનું. રુદ્રન કાનો છે ને ભણીને વહી હશે ને અમારા અહીંયા કાકા ને કાકી આવ્યા હતા સુરત થી વહી જશે ને અમારા હારવ ભાઈ હતો ને છોકરો નાનો એવો ઈ વહી જશે. અમારા રુદ્રની ત્યાં નિશાળે રજા પડી ને તે જોતા આવ્યા આગળ વહી ગયા તે કે હજી બસ ન થાય બધા અહીંયા બેઠા છે. સરસ ત્યાં સડીને બેસી ગયો. 1000 સુધી ઓહો 1000 સુધી 1000 સુધી એકડા લખવાનું મને એવું છે. પાણી પી લે કોણ સંભાળે તને. આજ બુધવાર હતો ને એટલે આ કપડા પહેરીને જતા બે ભાઈઓ. શું ખાશો ડાળિયા 500 થી લખાઈ જા. હા 250 સુધી રેડી. કાલ રજા છે ને એટલે લખવા મળવાનું હવે. જો પૈસા ભાઈ અમારે પાક ખાઈ લીધો હતો અને અમારે રુદ્ર એ નતો ખાધો કાના એ હવે કાના એ પૈસા વાપરા નથી. ભાગ પેટી પડી એમને કેમ નથી ખાધી. બબલું ખાધું હતું એટલે આ ભૂલાઈ ગયું એમ ને. તો ભાગ પેટીમાં રુદ્ર ખાવાનું ચાલુ કર્યું છે. શું છે લગી ક્યાંથી લાવ્યો જીતો લે લે લગીને રમવાનું કામકાજ ચાલુ હોય કાયમ. અત્યારે ઓલી સાપુ એ રમવાનું ને એવું બધું ન હોય. લગીની સીઝન હે ફોન નહીં જોવાના જૂની રમત રમો એમ. અમે છે ને સાપે રમતા લે બાકસ ની સાપુ આવે ને રમવાનું પણ 1-2 કલાક બહુ જાજુ નહીં. સારું હાલો હું તો છે ને ઘઉં સાળેલા હતા ને એટલા નીકળ્યા છે ને એટલે એ સાફ કરું છું. છાળેલા ઘઉં કાકરા નથી આમાં કાકરા નથી એટલે ખાલી હારા કરીને ભરી લઈએ. અમારે રુદ્રને જ મારે હારે આવવાનું હોય કા અમારે આમાં કાનો તો સેવામાં જાય ને પપ્પા નહીં જાય. તારા પૈસા લે હો ભાઈ. હું દઉં ટિકિટ લઈને તારી 50 રૂપિયા તારી ટિકિટ. કાનાની હો મોટાની હારે કાનો મોટો છે એટલે એની મોટાની હારે ટિકિટ. અને હવે કાનો છે ને આજકાલે રજા છે એટલે એ સેવામાં જાય છે બગદાણા અને મારે એને પપ્પા આજકાલે નહીં જાય બધા એના દોસ્તારો હારે એ જાય છે સેવામાં બગદાણા.
નહીં જાય, તું જાય તો નહીં જાય, તારે જવું હોય. બે જાય તો હાલે. બે જાવ તો હાલે. સારું હાલો, હું છે ને ઘઉં હમા કરવા માંડું. જો તો કવડો ઠેકડો માર્યો છે ત્યાંથી. હમ. આગળ હવે. ઉગાય. મમ્મી હા 5 રૂપિયા. પાછા 5 રૂપિયા. ચૂલો તો જગી જશે ને, આપણે સા મેગી દીધો છે. હવે આમાં છે ને આપણે દૂધ નાખવાનું છે આગળ. હા રુદ્રન કાનો છે ને લગીએ રમવા વહી જશે, એટલે મારે એકને નાસ્તો કરવાનો છે. અને આપણે નાસ્તો કરવા જોઈએ, સા પીવા ન જોઈએ પણ નાસ્તો થોડોક કરવો પડે. આમેથી આવી જશે ને શું કરો છો? હા હું છું તૂટી ગયું. લ્યો જો ગાડી કામેથી આવી જાય ને, અમારો બાટલો એક જો અહીંયા પડ્યો છે, આ ખાલી બાટલો છે આખો. એક બાટલો બીજો અમે વાપરી છે ને એ ખાલી છે, એટલે આપણે સુલે જ રાંધવું પડે. ક્યાં જવું? જો એમ નામ પડ્યો છે. આ બાટલો ખાલી જ છે, જોઈ લો. 2 બાટલા ખાલી પડ્યા છે ને રસોઈ છે ને ચૂલે રાંધવી પડે, એટલે પેલા રાંધવું પડે બધું. અને હવે છે ને 6 વાગી જશે. જો આપણે બધા રમવા માંડ્યા છે. લગીએ રમવાનું ચાલુ કરી દીધું છે. વસંતબેન છે ને અત્યારે કામેથી ઘરે આવ્યા ને સીધા અહીંયા આવ્યા છે. જો બેનપણી યારે વાતો કરે છે, વિડીયો કોલ છે ચાલુ. એની કુટી જો બહાર પડી છે, અને અમારા આવડા હજી રમવાનું બંધ કર્યું નથી. અને હવે છે ને રસોઈ બનાવવા મળીએ આપણે. હાલો તાઈ વેફર પાડવા અમે આવી ગયા છે ધારાબેનની ઘેરે. હાજે અમે બનાવીએ હવે તડકાની ની દિવસે કોઈ નવરા ન હોય ને કામ ખાવાનું ચાલુ કરી દીધું બનાવવાનું. મણની કરીને જવું ટપ ભરાવું. જો વેફર બાફવાનું ચાલુ કરી દીધું છે, અને અમારે બધા અહીંયા વસંતબેન ને બધા વાટે છે. બફાય એટલે આગળ હુકાવા મળે બધા. હાલો અહીંયા હુકવાનું તો ચાલુ થઈ ગયું, અને બધાએ શરૂઆત કરી દીધી છે ને હું છે ને બાફી નંબાવવા માંડું. બાફી નવરી થઈ ગઈ પૂરી થઈ ગઈ ને એટલે આવીશું બધી મદદ કરાવે. અમારા કાનન રુદ્ર ને હવે હોવાની તૈયારી કરે છે ને અમે ઘરે આવી જશે. અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેજો, અને આવા નવા બ્લોગ આપણે બનાવતા રહીશું. અને હવે છે ને વેફર બનાવીને અમે ઘરે આવી જશે. અને બધાને જય માતાજી અને ગુડ નાઇટ, બાય બાય.